નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 5 ની અંદર નવોદય વિદ્યાલય પરીક્ષા જે મિત્રો આપણી લેવામાં આવનાર છે તારીખ 20/1/2024 અંતર્ગત। તેની અંદર તમને મિત્રો અલગ અલગ પ્રકારના વિભાગોમાં 80 ગુણના પ્રશ્નો અને 100 ગુણનું પેપર પૂછાતું હોય છે। આપણે આજે વિભાગ નંબર 1 ની અંદર જે અલગ આકૃતિઓ તમારી આવે છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જે તમારી અલગ આકૃતિઓનો તમામ વિડીયો આપણે બનાવીએ છીએ જેથી કરી તમને કોઈ એવી આકૃતિ ન આવડે કે જે તમને ન આવડતું હોય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં તમે નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 5ના તમામ વિડીયો મોકલી શકીએ। મિત્રો અહીંયા તમારી જે વિભાગ એક માનસિક યોગ્યતા કસોટી મેટનો વિભાગ આવે છે, જેની અંદર મિત્રો તમે જોશો તો એક અલગ આકૃતિઓ પેટા વિભાગ નંબર એ ની અંદર આવતો હોય છે। તો મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીશું આકૃતિની અંદર જોઈએ તો પહેલી આકૃતિ મિત્રો અહીંયા તમને આપેલી છે કે આ આકૃતિ છે તેમાંથી કઈ અલગ આકૃતિ પડે છે। તમને 4 આકૃતિઓ આપવામાં આવશે, ચારે 4 આકૃતિ છે એમાંથી કઈ આકૃતિ અલગ પડે છે। તો મિત્રો અહીંયા પણ ખૂણા પડે છે, આમાં પણ ખૂણા પડે છે, આમાં પણ ખૂણા પડે છે, તો આ જે છે એ ગોળ છે અને ગોળમાં ખૂણા પડે નહીં, એટલા માટે આપણી આકૃતિ નંબર એ છે એ અલગ પડે છે। બીજા પ્રશ્ન જોઈશું, એની અંદર તમે જોશો તો અહીંયા મિત્રો ગુણાકાર છે, અહીંયા વત્તા છે, અહીંયા માઇનસ છે અને અહીંયા વત્તા છે। એ રીતે અહીંયા માઇનસ છે, અહીંયા ગુણાકાર છે, અહીંયા વત્તા છે, અહીંયા વત્તા છે, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા વત્તા છે, અહીંયા ગુણ્યા છે। આની અંદર તમે જોશો તો 2 વાર વત્તા વત્તા આવ્યા છે, અહીંયા પણ 2 વાર વત્તા વત્તા આવ્યા છે। હવે અહીંયા જોઈએ ગુણાકાર છે, વત્તા છે અને માઇનસ છે, અહીંયા પણ 2 વાર વત્તા આવ્યા છે, ત્યારે આમાં 2 વાર માઇનસ આવ્યા છે। તો આપણી આકૃતિ નંબર જે સી છે એ અલગ પડી કહેવાય, એટલે આપણે અહીંયા આપણો ઓપ્શન સાચો છે એ છે સી। તમારે ઓએમઆરની અંદર સી નંબરનું જે નીચે ગોળ રાઉન્ડ છે એને તમારે શું કરવાનું છે, ઘાટું કરી નાખવાનું છે। ત્રીજો પ્રશ્ન છે એની અંદર મિત્રો જોઈશું, તમે જોશો એચ છે, અહીંયા તમને આ રીતે અર્ધગોળ કર્યું છે, બરાબર, આ બાજુ અર્ધગોળ કર્યું છે, પરંતુ ત્રિકોણ છે એની અંદર ઊંધો અર્ધગોળ કરેલ છે, એટલે આપણી આકૃતિ નંબર બી છે એ અલગ પડે છે। ચોથું છે એની અંદર મિત્રો જોઈએ તો ચોથાની અંદર પણ તમે જોશો કે અહીંયા દંડી આપેલી છે, આ બાજુ છે અને આ બાજુ આપેલી છે। હવે જો અનુક્રમ પ્રમાણે જોવા જઈએ શ્રેણી પ્રમાણે તો અહીંયા આ બાજુ આપી છે ઉપર, અહીંયા પાછી નીચે, અને અહીંયા ક્યાં આવવી જોઈએ તો ઉપર આવવી જોઈએ। તો આપણે દ્રષ્ટિએ આ એક આકૃતિ અહીંયા અલગ પડે છે। બીજી દ્રષ્ટિએ જોઈએ તો મિત્રો અહીંયા આ બંને સેમ આકૃતિ આપેલી છે, બરાબર, આ સેમ આકૃતિ નથી આપેલી, કારણ કે અહીંયા માઇનસ છે, અહીંયા આ બાજુ માઇનસ છે, આ બાજુ માઇનસ છે, એટલે શ્રેણીની દ્રષ્ટિએ આપણી આકૃતિ આ અલગ પડશે। પાંચમો છે મિત્રો, એની અંદર તમે જોશો તો અહીંયા જે દંડ આપેલો છે એની અંદર મિત્રો અહીંયા ત્રિકોણ આપેલું છે, આ બાજુનો ત્રિકોણ છે, આ બાજુનો ત્રિકોણ છે, જ્યારે આ બાજુ છે આ ઊંધો ત્રિકોણ છે, એટલે આકૃતિ બી છે એ આપણી અલગ પડે છે। છઠ્ઠું નંબરની આકૃતિમાં જોશો તો અહીંયા મિત્રો ચેમ્પિયન જે ઓલિમ્પિકમાં હોય છે એવી રીતે છે અને ગોળ ટપકું છે, બરાબર, અહીંયા પણ છે અને અહીંયા પણ છે, પરંતુ આ જે ત્રણેય બંગડીઓ છે એ અલગ અલગ ગોઠવાયેલી છે, એટલે બી ઓપ્શન સાચો છે। હવે મિત્રો સાતમો પ્રશ્ન જોઈએ, જેની અંદર પણ તમે જોશો કે ત્રિકોણ છે એ આ બાજુ જાય છે, જ્યારે આ આકૃતિમાં બંને બાજુ ત્રિકોણ ઊંધા છે, એટલે આપણે ડી નંબરની આકૃતિ છે એ સાચી પડે છે। એના પછી આઠમો મિત્રો જે આકૃતિ છે, આઠમી આકૃતિની વાત કરીશું તો અહીંયા તમને ત્રિકોણ છે એ આવી રીતે આપેલા છે ત્રણેયમાં, અહીંયા પણ સવળા છે, આ બાજુ પણ સવળા છે, પણ આ આકૃતિમાં તમે જોશો આ બે બાજુ આ રીતે છે અને એક ત્રિકોણ ઊંધો છે, એટલે કે ડી નંબરની આકૃતિ છે એ આપણી અલગ છે, એટલે ડી નંબરની આપણે સાચું પડે છે। નવમો છે એની અંદર મિત્રો જોશો 2 ચોરસ છે અને ચોરસમાં 2 લીટીઓ છે, અહીંયા પણ 2 લીટી છે, અહીંયા પણ 2 લીટી છે, જ્યારે આ આકૃતિમાં 2 લીટીઓ અંદર આપેલી નથી, એટલે બી નંબરની આકૃતિ આપણી સાચી પડી કહેવાય। મિત્રો અહીંયા જોશો તમે 10મામાં તો 10ની અંદર જે તીર છે એ થોડોક અંતર આપેલું છે, જ્યારે આ તીરની અંદર અંતર બિલકુલ ઓછું છે, એટલે આપણી બી નંબરની આકૃતિ અલગ પડી કહેવાય। 11માં આકૃતિમાં જોઈએ તો 11ની અંદર મિત્રો જો આ બાજુ બ્લેક ભાગ છે તો આ બાજુ કરેલો છે,
અહીંયા આ બાજુ કરેલો છે તો આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે, પરંતુ આ આકૃતિ છે બીમાં બંનેમાં એક જ બાજુ બ્લેક કરેલા છે અને એક બાજુ વ્હાઇટ રાખ્યા છે, એટલે બી નંબરની આકૃતિ આપણી અલગ પડી કહેવાશે. 12મા નંબરની આકૃતિમાં તમે જોશો તો મિત્રો અહીંયા ટપકું છે, પાછું અહીંયા બીજામાં, પછી ત્રીજું અને ચોથામાં. અહીંયા પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પરંતુ અહીંયા અલગ અલગ આકારમાં ટપકા કરેલા છે, જ્યારે અહીંયા સીધી લાઈનમાં ટપકા કરેલા છે, એટલે આપણી સી નંબરની આકૃતિ છે એ અલગ પડી કહેવાય. હવે જોઈશું 13મો પ્રશ્ન. 13મા પ્રશ્નની અંદર મિત્રો તમે જોશો તો એની પણ વિશેષતા છે. શું છે વિશેષતા એ આપણે ખાસ જોવાની છે. અહીંયા મિત્રો જોઈએ તો અહીંયા ખૂણો છે ગુરુકોણ બનાવે છે, અહીંયા લઘુકોણ છે, અહીંયા કાટકોણ બનાવે છે અને અહીંયા પણ કાટકોણ બનાવે છે. હવે કઈ વિશેષતા બાકી રહી તો એ પણ આપણે ચેક કરવાનું છે. અહીંયા મિત્રો કાટકોણ છે, અહીંયા ગુરુકોણ છે, અહીંયા ગુરુકોણ છે અને અહીંયા ગુરુકોણ છે. તો અહીંયા છે એ કાટકોણ બનાવે છે કયા ભાગમાં તો ચોકડીવાળા ભાગમાં, બાકીનામાં બધામાં શું બનાવે છે ગુરુકોણ બનાવે છે ને. તો આ કાટકોણવાળી છે એ આપણી અલગ આકૃતિ કહેવાશે, એટલે કે એ નંબરની આકૃતિ અલગ છે. હવે જોઈશું 14મો પ્રશ્ન. 14મા પ્રશ્નની અંદર મિત્રો પણ જોશો તમે તો અહીંયા દંડ છે, પછી આ બાજુ આપ્યો છે, અહીંયા છે અને હમણાં છે, બરાબર. તો અહીંયા મિત્રો ખાસ જે દંડ છે એ આ આકૃતિની અંદર આ બંને છે એ સેમ દંડ છે, બરાબર. એટલે આમાંથી એક આકૃતિ આપણી અલગ થઈ કહેવાય, એટલે આ ડી નંબરની આકૃતિ અલગ દેખાશે. 15મો છે. 15માની અંદર મિત્રો તમે જોશો તો એની અંદર અહીંયા ઘડિયાળમાં કાટખૂણા છે 3માં, જ્યારે આમાં ગુરુકોણ છે. તો આ સી નંબરની આકૃતિ છે એ આપણી અલગ છે. તો આવી રીતે આપણે મિત્રો પ્રશ્ન અલગ આકૃતિના 15 જે આકૃતિઓ તમારે જોઈ, 15 પ્રશ્નો જોયા. એવી રીતે બીજી મિત્રો તમારી નેક્સ્ટ જે આવતી હોય છે, બરાબર, સમાન આકૃતિઓ, એના પણ 15 પ્રશ્નો આપણે બીજા વિડીયોમાં જોશું. આવી રીતે તમારું તમામ પેપરો છે અલગ અલગ આકૃતિને આપણે વિડીયો બનાવીને મૂકીશું. તો ફટાફટ મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો મિત્રો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું પણ આ વિડીયોને ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી વિઝન જે આપણે વિઝન છે જવાહરલાલ નવોદય પરીક્ષા પાસ કરવાનું એને આપણે પૂર્ણ કરી શકીએ. મિત્રો અલગ અલગ વિડીયો છે એ તમારા પેપર સોલ્યુશનના મૂકેલા છે, તમારે જોવાનું બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે અત્યારે જોઈ શકો છો, જેથી કરી તમને મિત્રો ખૂબ જ તમે પ્રેક્ટિસ કરી શકો. તો ચાલો મિત્રો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય ગરવી ગુજરાત. ખાસ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો કરી આપજો.